વિધાનસભા સત્ર દરમિયાન અનુસૂચિત જાતિ પર અત્યાચાર મામલે બનાવાયેલી મોનિટરિંગ બેઠકને લઈને ભારે હોબાળો થયો હતો। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રી એક પણ બેઠકમાં હાજર ન રહેતા હોવાનો આક્ષેપ કર્યો અને કહ્યું કે હું 8 વર્ષમાં 16માંથી એક બેઠકમાં હાજર ન રહેતા ભાજપે મુદ્દો બનાવવાની કોશિશ કરી। ચર્ચા દરમિયાન હર્ષ સંઘવીએ કહ્યું કે ભાંડો ફૂટે ત્યારે મીડિયામાં ચમકવા પ્રશ્નો ઊભા કરાય છે। મનીષા વકીલે કહ્યું કે જિગ્નેશ મેવાણી બેઠકમાં હાજર રહેતા નથી અને સવાલો પૂછતા નથી। ત્યારે એ બેઠક દર 3 મહિને સચિવના અધ્યક્ષતામાં હોય છે અને દર 6 મહિને જે સીએમ સાહેબના અધ્યક્ષતામાં હોય છે ત્યારે પણ ઉપસ્થિત રહેતા નથી। ત્યારે સમાજ માટેની જે વાત લઈને નીકળે છે તેમને બોલવાનો કોઈ અધિકાર રહેતો નથી। વિધાનસભામાં મુદ્દો બનાવવાની કોશિશ કરી પણ પોતે 16માંથી એક પણ મીટિંગમાં એકાદ પ્રસંગને વાત કરતા મુખ્યમંત્રી હાજર નથી રહ્યા અને એમની ગેરહાજરીના કારણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં 2 વર્ષ પૂર્વે મેં પિટિશન ફાઇલ કરી અને મારી પિટિશનમાં કોર્ટે આદેશ કર્યો કે તમારે આ મીટિંગો યોજવી પડશે। પછી રાજ્યના મુખ્યમંત્રી આ મીટિંગો યોજતા થયા છે।